નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું। ફરજ પર હાજર રહેલા કર્મચારીઓમાં ભારે ઉત્સાહ। સુરત મુલાકાતે આવેલા મનીષ સિસોદિયાના ભાજપ પર આકરા પ્રહાર, આપને પૂર્ણ બહુમતી મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગોરાટ હનુમાનજી મંદિર ખાતે ભાજપ પ્રચાર વિવાદ મામલે મહિલાઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું। અડાજણના 19 વર્ષીય યુવકનું અકસ્માતે મોત, માતા પિતાનો ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય। સુરત સાયબર ક્રાઇમનો પર્દાફાશ, ક્લોન એટીએમ કાર્ડથી લાખોની ઠગાઈ કરતી હાઈટેક ગેંગ ઝડપાઈ। અદાણી પોર્ટ પરથી 70 ટન ફોસ્ફર મટીરિયલ ચોરીનો ભાંડો ફૂટ્યો, આરોપીઓ ગાંધીધામથી ઝડપાયા। સમાચાર વિગતે જોઈએ। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓના માહોલ વચ્ચે આજે સુરત પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સવારથી જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કર્મચારીઓ ચૂંટણીના દિવસે ફરજ પર હોવાના કારણે પોતાના મતદાન મથક પર જઈ શકતા નથી તેવા પોલીસ કર્મચારીઓ અને સરકારી અધિકારીઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। સવારના 9 વાગ્યાથી જ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક લાઇનમાં ઊભા રહીને પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા। ચૂંટણી પંચના આંકડા મુજબ સુરત જિલ્લામાં આ વખતે અંદાજિત 5000 જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે। આ યાદીમાં પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો તેમજ અન્ય આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે। ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી આ જવાનોના શિરે હોય છે, તેથી તેઓ અગાઉથી જ પોતાનો વોટ આપી શકે તે માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરને ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને પોલીસ કર્મચારીઓ દ્વારા ખૂબ શાંતિપૂર્ણ માહોલ હેઠળ મતદાન કરવામાં આવ્યું હતું। પોલીસ હેડક્વાર્ટર્સને ખાસ મતદાન કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવ્યું હતું। અહીં મતદાન કરવા માટે આવતા કર્મચારીઓ માટે અલગ અલગ વિભાગો બનાવવામાં આવ્યા હતા, જેથી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની શકે। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી એવા મનીષ સિસોદિયાએ સુરતની મુલાકાત લીધી હતી। સિસોદિયાએ ભાજપના 30 વર્ષના શાસન પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું હતું કે સુરતના લોકો હવે ભાજપની નીતિથી કંટાળી ગયા છે અને આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળવાનો વિશ્વાસ છે। તેમણે ઉમેર્યું હતું કે વિરોધ પક્ષમાં હોવા છતાં અમારા કાઉન્સિલરોએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે કામો કર્યા છે તેના આધારે જનતા ફરી વિશ્વાસ મૂકશે। તાજેતરમાં આપ પર લાગેલા હવાલાના આરોપનો વળતો જવાબ આપતા સિસોદિયાએ સવાલ કર્યા હતા કે જો મોદીજી બ્લેક મની નાબૂદીની વાત કરતા હોય તો ગુજરાતમાં આંગણિયાઓ કોના સંરક્ષણમાં અને કોના માટે કામ કરી રહ્યા છે। તેમણે પોલીસને પડકાર ફેંક્યો હતો કે જો હિંમત હોય તો આંગણિયા પેઢીઓના 1 મહિનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરો કે આ નેતાઓને કોના સંતાનો ત્યાં લેવડ દેવડ કરવા આવે છે અને તે જનતાને ખબર પડી છે। માત્ર થોડી સેકન્ડના વિડીયો બતાવીને પ્રોપેગેન્ડા બનાવવાનું બંધ કરો અને સત્ય સામે લાવો। આપના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી એવા મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે ભાજપે ગુજરાત માટે કંઈ કર્યું નથી। એ સત્ય છે કે લોકો સમક્ષ આવી રહ્યા છે। 5 વર્ષ પહેલાં સુરતના લોકોને 120માંથી 27 બેઠકો આપીને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો હતો। તેમણે વિશ્વાસ બતાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના વિઝન અને નેતૃત્વ હેઠળ દેશને આગળ લઈ જઈ શકાય છે। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ગોરાટ હનુમાનજી મંદિર ખાતે ભાજપના પ્રચાર દરમિયાન થયેલા વિવાદ બાદ મામલો ગરમાયો છે। હુમલાનો ભોગ બનેલી મહિલાઓ દ્વારા આજે કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી ન્યાય અને સુરક્ષાની માંગ કરવામાં આવી હતી। મહિલાઓએ જોઈન્ટ પોલીસ કમિશનરને મળી પોતાની વ્યથા રજૂ કરી હતી અને સુરક્ષા માટે બાંહેધરી માંગી હતી। આરોપ મુજબ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાના સાથીદારોએ મહિલાઓ પર હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે। આ રજૂઆત દરમિયાન મહિલાઓની ફરિયાદ ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી અને જોઈન્ટ પોલીસ કમિશનરે મહિલાઓને પૂરતી સુરક્ષા આપવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી। પોલીસ દ્વારા
સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને જવાબદાર લોકો સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી છે. અમે કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છે. અમને કાલે જે હાદસો થયો એ તમે બધા જાણતા જ હશો. એ હાદસા માટે અમે મહિલા સુરક્ષા માટે અમે કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છે. વધુ પડતું એ જ થયું, અમે સોસાયટી એ લોકો મંદિરે પગે લાગવા માટે આવ્યા હતા. અમે એમને સારી રીતે પગે લાગવા મળ્યા. મંદિર બધાનું છે, દર્શન બધા કરી શકે. અમે પ્રચાર માટે અટકાવ્યા. અમારી સોસાયટી છે, અમે બીજેપીથી વિરોધ કરીએ છીએ બીકોઝ બીજેપી વાળા અસાનદારાને અમે 60 વર્ષથી છેલ્લા લડીએ છીએ. અમને કોઈ સપોર્ટ મળ્યો નથી. એના માટે અમે સોસાયટીના નાગરિકોએ ડિસાઈડ કર્યું હતું અમે કોઈ નેતાઓને મત આપશું નહીં. અમે એના માટે બીજેપીના કાર્યકર્તાઓને સોસાયટીમાં આવવા માટે અટકાવ્યા. તો એ લોકોએ ગેટ ખોલીને ધક્કામુક્કી કરીને અંદર પ્રવેશવાની ટ્રાય કરી છે. તમે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો. અમે કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છે. અમને કાલે જે હાદસો થયો એ તમે સુરતના અડાજણ ગામમાં રહેતી 19 વર્ષીય યુવતીને અકસ્માત નડતા તેનું મૃત્યુ થયું છે. આ યુવતીને ગંભીર રીતે અકસ્માત નડ્યો હતો, જ્યારે રસ્તામાં ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં તેનું દુઃખદ અવસાન થયું છે. સુરતના અડાજણ ગામમાં રહેતી 19 વર્ષીય જેસલ મેસુરિયાનું અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. ગઈકાલે જેસલ પોતાની કોલેજમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે રસ્તામાં ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ જેસલને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જેસલ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તેના અચાનક નિધનથી પરિવાર અને સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ દુઃખદ અવસાનની વચ્ચે જેસલના માતા પિતાને એ માનવતા માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. એકમાત્ર સંતાન ગુમાવ્યા છતાં તેમણે અંગદાન કરવાનો સંકલ્પ કર્યો છે. જેસલના ચક્ષુદાન કરવામાં આવશે. આ ઘટના સમાજ માટે એક શુભ સશક્ત સંદેશ આપી જાય છે કે દુઃખની ઘડીમાં પણ માનવ સેવા માટે લેવાયેલા નિર્ણયો અનેક જીવનમાં પ્રકાશ ફેલાવી શકે છે. એટીએમ કાર્ડ અને પિન નંબર પર સુરક્ષિત હોવા છતાં તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી જાય તેવી હાઈટેક મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતી ગેંગને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી પોઈન્ટ ઓફ સેલ મશીન મેળવી હરિયાણામાં બેસીને લોકોના ક્લોન કરેલા કાર્ડ સ્વાઇપ કરી લાખો રૂપિયાની હેરાફેરી કરનાર ટોળકીના 3 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને ડીસીપી બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે 3 શખ્સોને દબોચી લીધા છે. બીએસસીના 3જા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો મંથન કુકડિયા બોગસ ઉદ્યમ સર્ટિફિકેટ બનાવી બેંકમાંથી પીઓએસ મશીન મેળવતો હતો. સોલાર ફિટિંગનો ધંધો કરતો ઉદય ધડુક મંથન પાસેથી પીઓએસ મશીન મેળવી હરિયાણાના જીંદ જિલ્લામાં બેઠેલા સાગરીતોને કુરિયર કરતો હતો. બેકરીનો વ્યવસાય કરતો પ્રિયાંશ મહેતા ફ્રોડના નાણાં એટીએમમાંથી વિડ્રો કરી સીડીએમ દ્વારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો. આ ગેંગ અત્યંત ચાલાકીપૂર્વક સાયબર ફ્રોડના નાણાંને કાયદેસરના વ્યવહારી વેપારમાં બતાવતી હતી. મંથને પાંડેસરાના એક વેપારીની વિગતો ચોરી ગ્રાફિક્સની મદદથી નકલી ઉદ્યમ સર્ટિફિકેટ બનાવી એક્સિસ બેંકમાંથી સત્તાવાર પીઓએસ મશીન મેળવ્યું હતું. આ મશીન હરિયાણાના જીંદ જિલ્લામાં મોકલવામાં આવ્યું હતું, જ્યાં અન્ય આરોપીઓ નિર્દોષ લોકોના એટીએમ કાર્ડ ક્લોન કરી આ મશીન પર સ્વાઇપ કરતા હતા. કાર્ડ સ્વાઇપ થતાં જ રૂપિયા સુરતમાં મંથનના યુનિયન બેંકના ખાતામાં જમા થતા હતા. માત્ર 6 દિવસમાં જ આ રીતે 2,21,000 રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. આ વ્યવહાર બદલ મંથને 20,000 અને અન્ય 2 આરોપીઓને 25,000નું કમિશન પણ મળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા એક વ્યક્તિના કાર્ડનો ઉપયોગ થયા વગર જ સુરતના પીઓએસ મશીનમાંથી રૂપિયા ઉપડતા સાયબર ક્રાઇમની ફરિયાદ થઈ હતી અને પોલીસે દ્વારા તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉદ્યમ સર્ટિફિકેટથી પીઓએસ મશીન મેળવી અને એ મશીન હરિયાણા ખાતે મોકલી અને ત્યાંથી એટીએમ કાર્ડ ક્લોન કરનાર જે ગેંગ છે
એમની સાથે મળીને જે સાયબર ફ્રોડના પૈસા છે એમને હેરાફેરી કરનાર ગેંગને સુરત શહેર સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 3 આરોપીઓને આપણે અટક કરી છે. એમાં જે પહેલો આરોપી છે એમનું નામ મંથન કુકડિયા કરીને છે, એ સ્ટુડન્ટ છે અને 19 વર્ષનો છોકરો છે અને એમના નામ ઉપર એક POS ચાલતો હતો અને જે POSની ઉદ્યમ સર્ટિફિકેટ છે એ ફોર્જ છે અને જે ખરેખર જેની ઉદ્યમ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જેના નામ ઉપર દુકાન છે તો એ મૂળ રહેવાસી પાંડેસરાનું છે અને એના નામ ઉપર મંથને ખોટી રીતે POS મેળવીને પછી જે POS મશીન હતી એ ઉદય જે બીજો આરોપી છે ઉદય ધડુક એમને આપતો હતો અને ઉદય ધડુક પછી POS મશીન કોરિયર મારફતે હરિયાણા ખાતે જીંદ જિલ્લામાં એક નાસ્તા ફરતા આરોપીને મોકલતો હતો. પછી એક ત્રીજો આરોપી છે એમનું નામ પ્રિયાંશુ છે અને હરિયાણાથી એ લોકો જે ક્લોન કરેલું ATM કાર્ડ હોય તો એ સ્વાઇપ કરતા હતા અને સ્વાઇપ કરીને પૈસો POS મશીનથી જે લિંક્ડ બેંક એકાઉન્ટ છે એમાં જતો હતો અને એમાંથી પછી પ્રિયાંશુ વિથડ્રો કરીને એ લોકોને પોતાનું કમિશન આપીને પછી બાકીના પૈસા રોકડ રૂપિયા એ લોકો કેશ ડિપોઝિટ મશીન મારફતે જે હરિયાણાવાળા આરોપી છે એમને મોકલતો હતો. તો એવી રીતની આખી એ લોકોની એમો હતી. કહેવા અનુસાર તો એ લોકો છેલ્લા દોઢ મહિનાથી આ કામ કરે છે, પણ હવે તપાસમાં ખબર પડશે કે કેટલા દિવસથી એ લોકો કરે છે ખરેખર. આમાં મુખ્ય આરોપી કોણ છે? આમાં મુખ્ય આરોપી ઉદય ધડુક અને બીજો પ્રિયાંશુ અને ત્રીજો નાસ્તો ફરતો આરોપી છે હરિયાણામાં છે, જીંદમાં. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરીને અડાણી પોર્ટ પર ટ્રકમાંથી ફોસ્ફર મટીરિયલ સગેવગે કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી ફેનલ ઉર્ફે જગદીશ ઉર્ફે જગો ઠક્કરને કચ્છ જિલ્લાના ગાંધીધામ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આરોપીને આદિપુરના ગજવાણી રોડ સ્થિત નાકોડા નગર વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. વર્ષ 2024 દરમિયાન આરોપીએ સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ પર આવેલા ટ્રકોમાંથી અંદાજિત 70 ટન રો ફોસ્ફરસ મટીરિયલ ગેરકાયદેસર રીતે સગેવગે કર્યું હતું. આ મામલે હજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં તપાસ દરમિયાન આરોપીની સંડોવણી સામે આવી હતી. ગુનો કર્યા બાદથી જ આરોપી ફરાર હતો, જેને શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ સતત પ્રયાસ કરી રહી હતી. અંતે ચોક્કસ બાતમીના આધારે ટીમે કચ્છના ગાંધીધામમાં દરોડો પાડી આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપીને લઈને વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતમાં ધોરણ 12 સાયન્સના JEE મેઇન્સના પરિણામમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ જય અંબે NC ઠક્કર સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર સફળતા મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના કુલ 155 વિદ્યાર્થીઓમાંથી 29 વિદ્યાર્થીઓએ 90થી વધુ પર્સન્ટાઇલ મેળવી ઉત્તમ પરિણામ હાંસલ કર્યું છે, જેમાંથી વિદ્યાર્થી જતીન ભાલાલાએ 99.92 PR સાથે સમગ્ર વરાછા વિસ્તારમાં પ્રથમ ક્રમ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા બદલ શાળા પરિવાર દ્વારા જતીન ભાલાલા સહિત તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ આ વિદ્યાર્થીઓને તેમના વાલીઓને અભિનંદન અને શુભકામના પણ પાઠવવામાં આવી હતી. આ પરિણામે શાળા તેમજ સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. નમસ્કાર, મારું નામ પ્રવીણભાઈ ગજેરા, જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ અને NC ઠાકર એજ્યુકેશન કેમ્પસની અંદર આજ રોજ જણાવતા આનંદ થાય છે કે અમારા સ્કૂલના બાળકો સમગ્ર વરાછાની અંદર આજે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે JEE મેન્સની અંદર. આ બાળકો આગામી વર્ષની અંદર JEE એડવાન્સ આપવા જઈ રહ્યા છે. એના માટે દરેક માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ લોકો એડવાન્સની અંદર સારું રિઝલ્ટ આપે. તેની સાથે કહી શકાય કે JEE એક એવી પરીક્ષા છે કે જે બાળક IITની અંદર પહોંચવાનું છે એનું સપનું એણે 11માંથી જોયેલું છે. તો એની સતત મહેનત શિક્ષક મિત્રોએ કરાવેલી છે. શિક્ષક મિત્રોને પણ હું શુભેચ્છા પાઠવું છું. બરાબર છે કે જે 2 વર્ષ દરમિયાન એ સતત મહેનત કરાવી ત્યારે આજે મહેનત એની રંગ લાવી છે. બાળકોને કઈ પ્રકારની મહેનત કરવામાં આવે છે?
બાળકને સમજી લો કે બાળકની અંદર પહેલાં તો શરૂઆતની અંદર એનસીઆરટીનો કોર્સ છે, ત્યાર પછી એને આપેલા જે મોડ્યુલ્સ છે એ મોડ્યુલ્સ ક્લિયર કરાવી અને સમગ્ર આપણે કહી શકાય કે ઓલ ઇન્ડિયન ટેસ્ટ સિરીઝ જે છે એ બાળકો કરતા હોય છે અને ઓલ ઇન્ડિયનની અંદર આપણા બાળકો કોમ્પિટિશન કરતા હોય છે અને એ કોમ્પિટિશનને ધ્યાનમાં રાખી એને જેટલી ક્વેરીઓ આવતી હોય એ શિક્ષકો સાથે બે એને સોલ્વ કરાવતા હોય છે અને તેને લઈને આજે બાળકની અંદર આ રિઝલ્ટ જોવા મળે છે. બાળક ફર્સ્ટ આવ્યું તેનું નામ શું છે, કેટલા પીઆર આવે? ભાલાળા જેનિત છે અને એમનું નામ અને એમને પીઆર આવ્યા છે 99.92, જે સમગ્ર વરાછાની અંદર પ્રથમ છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.